तो हाय गाइस, मैं फिर से आ चुका हूँ अपनी चैनल में। तो आज मैं आपको बहुत अच्छा इंटरेस्टिंग किस्सा बताता हूँ। मैं आज अपने ગાંવ ગયો મીન્સ કંપે ગયો હતો આજે હું તે એટલેથી આવતો હતો સવારે જેવો સ્ટેન્ડે ઉતર્યો એવી હિંમતનગરની બસ મળી. મને લાગ્યું ખોટો જવરો હિંમતનગર પર ચડી ગયો એકવાર પપ્પાએ ચડાવી દે. મને લાગતું ખોટો જવરો અને મોડાસા જતો રહું, મોડાસાથી મળી જ જાય 8:30 વાગ્યાની એ મળી જશે. હિંમતનગર ગયો. હિંમતનગર જઈને હું ઊભો હતો 2-3 થોડી વાર ઊભો હતો, 5-6 મિનિટ સમથિંગ ઊભો રહ્યો, 10-20 મિનિટ. બે અમદાવાદની બસ આવી. એકમાં ચડ્યો, માંડ ચડ્યો, જગ્યાની ઉતરી ગયો પાછો એનામાંથી. બીજી અમદાવાદની બસ હતી જેનામાં શું કહેવાય, હા એનામાં પહેલાં જ નીકળી છે, બહારથી જોઈ લીધું જગ્યા હે નહીં આનામાં. બે અમદાવાદની બસથી તે હું એવો આમ ગુસ્સામાં હતો ને કે મેં પગે પછાડે કે બસ નીકળી ગઈ. થોડું વહેલું આવી ગયું, બસ મળી ગયો. થોડોક આમ જલ્દીમાં ચડ્યો, બસ મળી ગયો. બટ કિસ્મતની વાત છે. પછી એક રાનીપની આવી હિંમતનગર રાનીપની. એનામાં ચડવા ગયો, કાચ તૂટી ગયો. હું ચડી ગયો હતો બટ ઊભો હતો, જગ્યા નથી મળી. કાચ તૂટી ગયો, દરવાજાનો આવે ને એ વાળો કાચ. તે પછી એ શું કહેવાય, આપણે વર્ક પ્લેસ મળી ગયા, મીન્સ શું કહેવાય, હાજી કરવા એ જે પ્લેસ કહેવાય એ જગ્યા લઈ ગયા, વર્કશોપમાં. વર્કશોપમાં લઈ ગયા અને એટલે અમે ઊભા હતા. એટલે જે મેન ઓલા હતા ને જે બહુ ઉતાવળિયા કહેવાય એ જતા રહ્યા. એટલેથી હું વિચારતો હતો કે જવું યાર, ના જો યાર. ને મેં મારા ભાઈબંધને પણ ફોન કર્યો અને આશીષને જ, એને કીધું ભાઈ આજે બહુ લાગી ગઈ લંકા, જોરની લાગી ગઈ. એનામાં ઊભો હતો. પછી એટલે સમથિંગ બધા કને પૈસા ઉઘરાય, આપણા કને ના ઉઘરાયા, સારું કામ કહેવાય. પછી એટલે બધા કને પૈસા ઉઘરાવ્યા અને હું પણ એટલે જ ઊભો હતો. પછી શું કહેવાય, મને તો એવું ખોટી આજનો દિવસ જ ભંગારે. હા આમ સડેલામાં સડેલો દિવસ એ આજે. ખોટી બસમાં ચડી, જગ્યા ઊભો રહેવાની જગ્યાથી ભાઈ એનામાં કાચ તૂટી ગયો. પછી એટલે થોડીક આમ વાત થઈ. પછી બધા લોકોથી પૈસા ઉઘરાયા થોડા અને ડ્રાઈવર કાકાને દીધા, બસના કંડક્ટરને. પછી અમે શું કહેવાય એટલેથી નીકળ્યા. બરાબર નીકળ્યા અમે એટલેથી. પછી બસ જવા દીધી. મસ્ત બસમાં જગ્યા મળી ગઈ. આનાથી પહેલો પોઈન્ટ મળ્યો કે થોડી રાહ જોવાની. તમારા હાટું બસ ખાલી જશે. થોડોક ડિફિકલ્ટ સમય જોઈને એમને હાર ના માની રહેવાની કે આ શું થઈ ગયું મારી હાથે, આવું ના થવું જોઈએ યાર, આ ખોટું થયું મારી હાથે. બટ મોરલ ઓફ ધ સ્ટોરી એ કે તમને જગ્યા મળશે, તમારા હાટું મસ્ત સીટ ખાલી હશે. તો આ યાદ રાખો. પછી આગળની વાત સાંભળો. પછી એટલેથી હું શું કહેવાય રાનીપ ઉતર્યો. રાનીપથી મેટ્રોમાં બેસ્યો અને પછી થલતેજ આવ્યો. થલતેજે હું નીચે ઉતર્યો તો એ મને વિચાર્યું યાર ખોટા રૂપિયા બગડી જશે. ત્યારે જ હું રિક્ષા ગોતો હતો. એટલે તો મને એક કાકો મળ્યા જે બાઇક લઈને જતા હતા. એને કીધું કે હું આટલે જવું. એને મને પૂછ્યું કે જવું. મેં કીધું કારગિલ પેટ્રોલ પંપે જવું હોય, ઓડીનો શોરૂમ એટલેથી અમારે નજીક પડેલું. એટલે તે મેં એટલે કીધું કાકાને. પછી પૂછ્યું મેં કાકાને કેટલા રૂપિયા લેશો કાકા. કાકા કે હું ઈશાળે જ જવું રહો, તમાકુ લેવા જવું રહો, તમાકુ લેવા. બોલો યાર, જો હું લોકો ના પાડું કે ના ખાવા, એ વસ્તુ લેવા જતા હતા એ કાકા. તો એને મને બેહાડ્યો અને એ શું કહેવાય કારગિલ પેટ્રોલ પંપે ને એટલે ઉતારી દીધો મને ઓડીના શોરૂમના સામે. પછી એટલેથી હું આવી ગયો. બોલો, આને નસીબ કહેવાય ભાઈ. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ કે તમે વેઇટ કરો, તમારા માટે મસ્ત બસ આવશે અને તમે શું કહેવાય મસ્ત જગ્યા પણ મળી જશે. આ બધે લાગુ પડે. આ તમે જે વિચારો એના માટે પણ આ લાગુ પડે છે. એટલે વેઇટ કરો તમારા ટાઈમ માટે.